મહેસાણાની દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ કેસની મુદતમાં ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી મહેસાણા કોર્ટમાં હાજર રહ્યા। કેસના આરોપીઓના નિવેદનો નોંધવામાં આવ્યા। 4 આરોપી ગેરહાજર રહેતા કોર્ટે આગામી 19 જાન્યુઆરીએ છેલ્લી મુદત આપી છે। જો કે કેસના કુલ 22 આરોપીઓમાંથી 3 આરોપીઓના અવસાન થઈ ચૂક્યા છે, જ્યારે બાકી રહેલા 19માંથી 15 આરોપી હાજર રહ્યા હતા અને 4 આરોપી આજની મુદતમાં ગેરહાજર રહ્યા। બાકીના આરોપીઓમાંથી કુલ 4 આરોપીઓ આજરોજ નામદાર કોર્ટમાં ગેરહાજર રહેલા છે। એમના તરફે રિપોર્ટ આપવામાં આવેલો અને નામદાર કોર્ટે એમની મુદત ગ્રાહ્ય રાખેલ છે અને ટૂંકી તારીખ એટલે કે 19 તારીખે 19 જાન્યુઆરીએ એફએસ ઉપર રાખવાની સૂચના આપેલ છે અને તમામ આરોપીઓને હાજર રહેવાની તાકીદ કરેલ છે। અમદાવાદ મનપામાં વિપક્ષ પદને લઈને ફરી ઘમાસાણ। કોંગ્રેસના 9 કોર્પોરેટરોની મળી ગુપ્ત બેઠક। અમદાવાદ કોંગ્રેસ કોર્પોરેટરમાં ફરી પડ્યા ફાંટા। વિપક્ષ નેતા શહેજાદ ખાનને હટાવવા વિરોધ જૂથ સક્રિય થયું છે। વિરોધી જૂથ જે છે તે સક્રિય થતા વિપક્ષ નેતા માટે ખેંચતાણ છે। 9 કોર્પોરેટરનું જૂથ સક્રિય થયું છે। કમળાબેન ચાવડા, નીરવ બક્ષી, હાજી મિર્ઝા, રાજશ્રી કેસરી, કામિનીબેન ઝા, ઇકબાલ શેખ, જુલ્ફી ખાન પઠાણ, તસ્લીમ તિરમજી, માધુરીબેન કલાપીનું એક જૂથ સક્રિય થયું છે। કોંગ્રેસના 24 પૈકી 9 કોર્પોરેટરોનું જૂથ અલગ થયું। 9 પૈકી 4 કોર્પોરેટરો છે વિપક્ષ નેતા પદ માટે દાવેદાર। હાલમાં કમળાબેન ચાવડા, ઇકબાલ શેખ, રાજશ્રી કેસરી, હાજી મિર્ઝા છે વિપક્ષ નેતા પદના દાવેદાર। અને હવે વાત કરીએ ગેરશિસ્ત સામે પગલાંની। ભાજપમાં ગેરશિસ્ત કરનાર કાર્યકરોની હવે ખેર નથી। વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કાર્ય બદલ એક્શન લેવાશે। કમલમ ખાતે ભાજપ શિસ્ત સમિતિની બેઠક યોજાઈ। વલ્લભ કાકડિયાના નેતૃત્વમાં સમિતિ ચકાસણી કરશે। પ્રદેશ ભાજપ શિસ્ત સમિતિને મળી છે 600 ફરિયાદો। પક્ષ વિરોધી કામ, ચૂંટણીમાં નિષ્ક્રિયતાની ફરિયાદની ચકાસણી કરવા સમિતિ નિયુક્ત કરાઈ। શિસ્ત સમિતિ ઝોન વાઇઝ ફરિયાદ સાંભળશે। ઘર હોય તો ઠામણા ખખડતા જ હોય તો આખો પ્રદેશ છે તો નાનું મોટું હોય સાચું હોય ખોટું હોય આવું બધું રહેવાનું, તો એમાંથી ઉકેલ કરવાનો છે, બીજું કંઈ છે નહીં। અને કંઈ હશે તો ઠપકો દેવાનો, એવું વધારે પડતું લાગે તો પગલાં ભરશે, પાર્ટી લાગશે તો, અને પછી પ્રદેશ પ્રમુખને લાગશે કે એમાં કંઈ નિર્ણય કરવા જેવો છે તો એ આગળ કરશે। દ્વારકામાં મહાદેવ મંદિરના પૂજારી પર હુમલાનો મામલો। પૂજારી હરિ મહારાજ પર હુમલા મામલે એક્શન જોવા મળી। પોલીસે કુલ 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધી। 307 સહિતની અન્ય કલમો મુજબ ફરિયાદ નોંધાઈ। સોમવારે અધવચ્ચેથી દર્શન કરતા થયો હતો હુમલો। પૂજારી તેમજ તેમના પરિવાર પર હુમલો કરાયો હતો। મંદિરના પરિસરના મકાનમાં પણ કરી હતી તોડફોડ। હુમલા બાદ મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એ દ્રશ્યોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે રીતની પરિસ્થિતિ થઈ હતી। 307 સહિતની અન્ય કલમો મુજબ ફરિયાદ નોંધાઈ છે। આ ઘટનાને લઈને આપને જણાવી દઈએ કે દ્વારકામાં મહાદેવ મંદિરના પૂજારી પર હુમલાનો મામલો છે। પૂજારી પર મહારાજ પર હુમલો મામલે એક્શન લેવામાં આવી છે। પોલીસે કુલ 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધી લીધી છે। 307 સહિતની અન્ય કલમો મુજબ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। સોમવારે અધવચ્ચેથી દર્શન કરતા થયો હતો હુમલો। પૂજારી તેમજ તેમના પરિવાર પર હુમલો કરાયો હતો। મંદિરના પરિસરના મકાનમાં પણ કરી હતી તોડફોડ। હુમલા બાદ મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અને યાત્રિકો લાઇનમાં પૂજાપાઠ અને દર્શન કરતા હતા, જે આડેથી લાઇનમાં ન લેતા બીજા લોકો ટુકડો થઈ ગયો, મારામારી થઈ ગઈ અને પોલીસ ખાતું આવી અને એનું કામ કરે છે બહુ સારી રીતના અને સુરક્ષા વ્યવસ્થા અત્યારે સારી છે।